तो विद्यार्थी मित्रों આપણે અગાઉના લેક્ચરની અંદર સાતત્યની ચર્ચા શરૂ કરી છે સ્વાધ્યાય 5.1 અને એ સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે લગભગ 4-5 પેટા વિભાગ ગણ્યા છે એટલે તમને સાતત્યનો આછો પાતળો ખ્યાલ તો આવી ગયો હશે। હવે એ જ સાતત્યની આજે આખા પીરિયડ દરમિયાન આપણે ચર્ચા કરતા જઈએ છીએ એટલે આમાં કોઈ જગ્યાએ તમે ગૂંચવાતા નહીં મિત્રો, કારણ કે સાતત્ય એક ખૂબ સરળ મુદ્દો છે। લક્ષની જો તકલીફ ના હોય તો સાતત્યમાં કોઈ તકલીફ છે નહીં। તો હવે જુઓ મિત્રો, બીજી ચર્ચા કર્યા વગર આપણે ડાયરેક્ટ આગળ વધીએ। સાતત્ય ચકાસો। તો સાતત્ય ચકાસવાનું હોય તો તમને મિત્રો એક્સની કિંમત આપેલી હોવી જોઈએ। તમને એક્સની કિંમત આપેલી છે ના, અને એક્સની કિંમત આપણને ના આપેલી હોય તો આપણે એફએક્સ અથવા એક્સની કોઈ પણ કિંમત લઈ લેવાની। જો મિત્રો એક જ મિનિટ, થોડો આમાં સુધારો કરો। હવે જો મિત્રો કે સાતત્યની વાત આવે એટલે આપણે થોડું લખાણ આપણે ચેન્જ કરીએ છીએ કે દાખલાની રકમમાં પેલા 4 મુદ્દા યાદ છે ને। સાતત્યમાં આપણે વાત કરીશું કે માનાક હોય, પૂર્ણાંક ભાગ હોય, ચિહ્ન વિધેય હોય, અસમતાવાળા વિકલ્પ હોય। તો અહીંયા શું છે? માનાક। તો પહેલો મિત્રો માનાકને શું કરો? દૂર। તો આપણે માનાક દૂર કરી દઈએ। એફએક્સ બરાબર માનાકમાં x - 5। હવે મિત્રો માનાકને દૂર કરવા માટેના મેં તમને 3 મુદ્દા શીખવાડ્યા। પહેલો મુદ્દો કે સૌપ્રથમ માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને સૌથી મોટા પદને ધન બનાવો। તો જો મિત્રો ક્રમ કયો? ઉતરતો। મોટું પદ કેવું? ધન 1। ત્યાર પછી માનાક બરાબર 0 લો અને માનાક બરાબર 0 લો એટલે મિત્રો તમને કિંમત મળી કઈ? x = 5। અને એ 5 થી જમણી બાજુ માનાક કેવો લો? પ્લસ, અને ડાબી બાજુ માનાક કેવો લો? માઇનસ। આ તમને શીખવાડ્યું છે। અને આ જે તમારી એક્સની કે જે કિંમત આવી એ કિંમતને આપણે કયો ગણવાની? જમણી બાજુ। તો એનો મતલબ માનાકનું મૂલ્ય શું થાય? પ્લસ, અને માનાકનું મૂલ્ય શું થાય? માઇનસ। એટલે માનાક પહેલા હટાવી દો। તો મિત્રો માનાક હટાવવા માટેનો રસ્તો કે આ બાજુ માનાક શું લીધો? માઇનસ। તો આ બાજુ એટલે આ બાજુનો મતલબ શું? એક્સની કિંમત 5 કરતા નાની છે એટલે જે બે કિંમતો હોય લખી દો। હવે મિત્રો જે મોટા હોય એ બાજુ પાંખું ખોલો તો આ બાજુના ભાગની વાત કરો। આ બાજુનો ભાગ તો આમાં મોટું શું થશે? 5। એટલે અહીંયા શું આવશે? x < 5 અને અહીંયા x ≥ 5। આ મિત્રો માનાકને દૂર કરવા માટેની રીત। અને માનાક દૂર કરતા આવડે એટલે દાખલો આપણો સરળ। તો ફરી જુઓ મિત્રો કે માનાકને દૂર કઈ રીતે કરવાનો? તો સૌ પ્રથમ માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને મોટું પદ ધન બનાવો તો છે। હવે એ માનાક બરાબર 0 લઈ અને એક્સની કિંમત શોધી કાઢો અને એ કિંમતથી ડાબી બાજુ માનાક માઇનસ લો અને જમણી બાજુ માનાક પ્લસ લો। તો માનાકમાં આટલું કામ તમારે કરી નાખવાનું। તો હવે આપણો દાખલો મિત્રો કે fx બરાબર, હવે મિત્રો મૂલ્ય
મૂલ્ય હવે કયું લેવાનું? 5. x બરાબર 5 જો અહીંયા છે તો x બરાબર 5 મૂલ્ય શોધવાનું હોય તો જો ઇક્વલ ટુ હોય ને એ વિધેય લેવાનું. મૂલ્ય શોધવા માટે જો ઇક્વલ ટુ ની નિશાની હોય ને એ વિધેય લેવાનું. તો અહીંયા fx બરાબર શું થશે? x માઇનસ 5. તો હવે x ની કિંમત કેટલી લો? 5. તો f5 તો 5 માઇનસ 5 0 નંબર 1. જો મિત્રો આવા દાખલા ઢગલા બંધ દાખલા છે એટલે ધીરે ધીરે આપણે ગણતા જઈએ છીએ. હવે તમે જ્યારે માનાકને દૂર કરો ને એટલે હવે આને ધ્યાનમાં નહીં લેવાનું. હવે આપણું વિધેય આવ્યું એટલે પ્લસ તો લખતા નથી એટલે x માઇનસ 5 ના માઇનસ x માઇનસ 5. હવે જુઓ મિત્રો કે આ વિધેય આવ્યું એટલે આપણા 4 પૈકીનું વિધેય ને કઈ આવી? અસમતાવાળા વિકલ્પ આવ્યા કે ના આવ્યા? અસમતાવાળા વિકલ્પ આવે એટલે આપણે ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ શોધવું પડે. મૂલ્ય તો પહેલા શોધી કાઢવાનું. તો મૂલ્ય શોધવા માટે કયું વિધેય લેવાનું? બરાબરની નિશાની વાળું વિધેય લેવાનું મૂલ્ય શોધવા માટે. હવે અસમતાવાળા વિકલ્પ હોય એટલે ડાબી અને જમણી બાજુથી લક્ષ લેવાનું. તો ચલો મિત્રો fx ની કિંમત આપણી x માઇનસ 5 fx ની કિંમત x માઇનસ 5 હવે જુઓ મિત્રો x ટેન્સ ટુ 5 માઇનસ તો માઇનસ નિશાની કઈ બાજુ દર્શાવે? ડાબી બાજુ દર્શાવે. અને ડાબી બાજુ દર્શાવે તો મૂલ્ય માઇનસ એટલે આનો માનાક શું થયો? માઇનસ. કોઈને સમજવા માટે આ રીતે સમજવાનું મિત્રો, આ યાદ રાખવા માટે. આ પરીક્ષામાં લખવાનું નથી. અહીંયા પ્લસ તો પ્લસનો માનાક પ્લસ. મિત્રો આ જે લખાણ લખાવું છું કૌંસમાં એ માત્ર ને માત્ર સમજ માટે. તો તમારી બે કિંમતો લખી દેવાની, જે બે કિંમતો હોય તે. મિત્રો સમજો, ખૂબ ધ્યાનથી સમજો. આની જરૂર પડશે આપણે એટલે આની આપણે જરૂર છે એટલા માટે કહું છું. એટલે આમાં ભૂલ થશે ને ભૂલ ના થવી જોઈએ. તો જે બે કિંમતો હોય કિંમતો લખો. હવે માઇનસ હોય તો x નાનો અને પ્લસ હોય તો x મોટો. આનું અર્થઘટન આવું કરો. માઇનસમાં ચલ નાનો અને પ્લસમાં ચલ મોટો. એટલે માઇનસ છે એટલે ચલ નાનો અને પ્લસ છે એટલે ચલ મોટો. હવે x કેવા? લેસ દેન 5. તો x લેસ દેન 5 હોય તો fx બરાબર શું લખાય? માઇનસ x માઇનસ 5 લખાય કે ના લખાય? આપણું વિધેય કે માઇનસનો મતલબ x નાના અચળ મોટા. તો x નાના અચળ મોટા હોય તો fx ની કિંમત શું લખાય? માઇનસ x માઇનસ 5. અને હવે મિત્રો લિમિટ મૂકો. માઇનસ x ની આ ચિહ્નને તો ખાલી ચિહ્ન એ ડાબી અને જમણી બાજુ દર્શાવે છે, પછી ચિહ્નને લક્ષમાં લેવાનું નહીં. તો હવે x ની કિંમત 5 મૂકો એટલે 0. x ગ્રેટર દેન 5. તો x ગ્રેટર દેન 5 હોય તો fx ની કિંમત શું લખાય? પ્લસ x પ્લસ 5.
હવે મિત્રો પ્લસ હોય કે માઇનસ એ દિશા ડાબી જમણી બાજુ દર્શાવે પછી એને ધ્યાનમાં લેતા નથી તો x ની કિંમત તો 5 જ મુકાય તો બરાબર 0 5 માઇનસ હોય તો x બરાબર 5 મુકાય 5 પ્લસ હોય તો x બરાબર 5 જ મુકાય એ માઇનસ નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની નથી તો હવે આપણે લખી શકીએ કે પરિણામ 1 2 અને 3 પરથી ડાબી બાજુથી લક્ષ જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય એ ત્રણે ત્રણ શું થઈ ગયા સરખા માટે f એ x બરાબર 5 બિલોંગ્સ ટુ r આગળ સતત છે એટલે જો મિત્રો આપણે આમાં બે દાખલા મિક્સ કર્યા માનાક તોય આવી ગયું અસમતાવાળા વિકલ્પ તોય આવી ગયું એટલે આ દાખલામાં હવે આપણને તકલીફ થવી જોઈએ નહીં એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે કે માનાક હોય પૂર્ણાંક ભાગ હોય ચિહ્ન વિધેય હોય કે અસમતાવાળા વિકલ્પ હોય ત્યારે ડાબી અને જમણી બાજુથી લક્ષ શોધવું પડે તો ડાબી બાજુથી લક્ષ જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય હવે આમાં એક વસ્તુ મગજમાં સેટ કરો કે મૂલ્ય શોધવાનું હોય એટલે બરાબરની નિશાની હોય ને એ કિંમત લેવાની એટલે બરાબરની નિશાનીવાળા વિધેય ઉપરથી મૂલ્ય મળે પછી માઇનસ હોય તો x નાનો અને પ્લસ હોય તો x મોટો એટલે x નાનો હોય તો fx ની કિંમત આ લેવાની અને x મોટો હોય તો fx ની કિંમત પ્લસ લેવાની અને પછી લિમિટ મૂકી દો અને સાદુરૂપ આપો જો ત્રણેય કિંમતો સરખી થાય તો વિધેય સતત છે તેમ કહેવાય ધીરે ધીરે મિત્રો હવે લખાણ આગળ વધારતા જઈએ છીએ એટલે બરાબર સમજી અને તૈયાર કરજો એટલે દાખલામાં આપણને કોઈ તકલીફ ના પડે તો હવે જુઓ મિત્રો અહીં તમને x ની કિંમત આપેલી છે n જ્યાં n એ ધન પૂર્ણાંક છે તમને x ની કિંમત મિત્રો આપી દીધેલી છે તો હવે સૌ પ્રથમ fx બરાબર x ની n ઘાત છે તો ઘાત ધન પૂર્ણાંક છે એ અર્થમાં છે એટલે અહીંયા આપણને x ની કિંમત આપેલી નથી જોજો મિત્રો ધ્યાનથી જોતા રહેજો એટલે ભૂલ ના થાય મારી ભૂલ જેમ થઈ એમ હવે જો મેં તમને વાત કરી હતી કે x ની કિંમત આપી હોય તો જે આપી હોય એ અને ના આપી હોય તો કોઈ પણ કિંમત ધારી દો તો અહીંયા મિત્રો ધારો હવે આમ તો આપણે n લઈ લેતા હતા પણ અહીંયા n લેવાય ના કેમ કારણ કે આપી દીધો છે તો કોઈ પણ કિંમત લો c તો હવે વિધેય શોધી કાઢો તો વિધેય આપેલું છે fx બરાબર x ની n તો હવે આનું મૂલ્ય શોધો તો x ની જગ્યાએ c મૂકો તો c ની n ઘાત આ થઈ ગયું મિત્રો વિધેયનું મૂલ્ય હવે આપણો લક્ષ શોધવાનું કે ડાબી જમણી બાજુથી લક્ષ શોધવાનું
અહીંયા આપણે વિધેયનું લક્ષ શોધવાનું કે ડાબી અને જમણી બાજુથી લક્ષ શોધવાનું મિત્રો? તો અહીંયા ડાબી જમણી બાજુ આવે તો ના, કારણ કે માનાક નથી, પૂર્ણાંક ભાગ નથી, ચિહ્ન વિધેય નથી અને અસમતાવાળા વિકલ્પ નથી. એનો મતલબ અહીંયા માત્ર લક્ષ જ આવશે. એટલે તમારી લિમિટ થશે x ટેન્ડ્સ ટુ સી fx. તો લિમિટ fx ની કિંમત જે 0 છે ના, તો લિમિટ મૂકી દો, તો પરિણામ નંબર 2. અહીં પરિણામ 1 અને 2 પરથી લિમિટ અને મૂલ્ય સરખું છે, માટે f એ x બરાબર c બિલોંગ્સ ટુ r આગળ સતત છે, જે તમારે સાબિત કરવાનું છે. x ની n ઘાત એ કેવું વિધેય છે? સતત. લખી નાખો. કિંમત આપી હોય તો જે આપી હોય, ના આપી હોય તો n ધારો, પણ અહીંયા n કહી દીધા છે એટલે બીજી કિંમત ધારીશી. જો મિત્રો આપણે એક સૂત્રતા રહે એટલે એક જેવા દાખલા આપણે આગળ વધારીએ છીએ. એટલે વચ્ચે મેં હાલ 5મો દાખલો ડ્રોપ કર્યો છે એ ગણાઈ દેશ મિત્રો. ખૂબ સરળતાથી દાખલા આપણે ગણવાના છે. તો હવે મિત્રો જો સૌથી પહેલા સાતત્યની વાત છે. સતત હોય, અસતત હોય, સાતત્ય હોય, રીત તો એક જ. તો તમારે અહીંયા રકમ જોવાની. એટલે અહીંયા તમે રકમ જોશો ને એટલે મિત્રો x ની કિંમત તમને મળી જશે. કેટલી? 2. તો અહીંયા x ની કિંમત કેટલી આપેલી છે? 2. એટલે x બરાબર 2 આગળ સાતત્ય ચકાસવાનું. તો હવે મિત્રો મેં તમને અગાઉ પેલો માનાક વાળો દાખલો ગણ્યો કે બરાબરની નિશાની જો હોય એ વિધેય આપણે લેવાનું. બરાબરની નિશાની વાળું વિધેય લેવાનું. તો બરાબરની નિશાની અહીંયા છે તો fx બરાબર 2x પ્લસ 3. અને હવે x ની કિંમત શું લો? 2. તો 2 into 2 પ્લસ c મળી ગયું મિત્રો. હવે આપણા પેલા ચાર મુદ્દા કે માનાક,
પૂર્ણાંક ભાગ ચિહ્ન વિધેય અસમતાવાળા વિકલ્પ. તો અહીંયા શું છે? અસમતાવાળા વિકલ્પ. અને મિત્રો અસમતાવાળા વિકલ્પ હોય તો ડાબી અને જમણી બાજુથી લક્ષ. આમાં ભૂલ નથી કરજો મિત્રો. ખૂબ એટલે ખૂબ સરળતાથી દાખલા ગણતા જવું છે. આમાં ભૂલ ના થવી જોઈએ મિત્રો. હવે મેં તમને હાલ વાત કરીએ કે અહીંયા એફએક્સની કિંમત આ પણ લખાય અને એફએક્સની કિંમત આ પણ લખાય. તો એ લખવા માટેની રીત મેં શું કીધી કે તમને લિમિટ જે આપી હોય ને એ જોઈ લો મિત્રો. આ સમજતા રહેજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. એકવાર ક્લિયર કરી દો મગજમાં એટલે ભૂલ ના થાય. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે તમારી લિમિટ એટલે બે કિંમતો તો લખી દેવાની, ચિહ્નને ધ્યાનમાં નથી લેવાનું. હવે ચિહ્ન અહીંયા ધ્યાનમાં લેવાનું કે માઇનસ હોય તો એક્સ નાનો લો અને પ્લસ હોય તો એક્સ મોટો લો. હવે મિત્રો તમે જુઓ કે એક્સ કેવા? એક્સ લેસ ધેન 2. તો એક્સ લેસ ધેન 2 અહીંયા છે તો એફએક્સની કિંમત શું લખાશે? 2x + 3. આ પરીક્ષામાં લખવાની જરૂર નથી, અત્યારે સમજવા માટે લખવાનું છે. તો 2x + 3. હવે છેદ 0 છે ના, તો લિમિટ મૂકી દો એટલે તમારું ડાબી બાજુથી લક્ષ મળી ગયું. હવે મિત્રો અહીંયા જુઓ, x કેવા? ગ્રેટર ધેન 2 અને x ગ્રેટર ધેન 2. તો એફએક્સની કિંમત શું લખાય? 2x - 3. આ ભૂલ ના થાય, જોતા રહેજો મિત્રો. આ લખાણ સમજવા માટે છે. માઇનસ હોય તો x નાનો અને પ્લસ હોય તો x મોટો, એટલે અસમતાના આધારે વિધેય લખાય. હવે છેદ 0 નથી, લિમિટ મૂકો. તો 2 × 2 -3 તો 1. તો અહીં પરિણામ 1, 2 અને 3 પરથી. હવે જો મિત્રો 3 સરખા હોય તો ઇક્વલ ટુ લખો, સરખા ના હોય તો લખાણ લખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જવાબ લખી દેવાનો. 3 પરથી f એ x = 2 આગળ અસતત છે. આપણે x બરાબર 2 લઈ લેવાના મિત્રો કે x બરાબર 2 આગળ વિધેય સતત નથી. જો 3 સરખા હોય તો 3 સરખા બના અને પછી લખવાનું સતત છે, પણ 3 સરખા ના હોય તો ખાલી લખી નાખો કે અસતત છે. તો આપણે શું જોવાનું હતું? જે બિંદુઓએ અસતત હોય તેવા બિંદુ. તો કયા બિંદુએ? x બરાબર 2 આગળ. એટલે x બરાબર 2 આગળ એ તમારો x બરાબર 2 લો, પછી તમને fx મળે. તો એ જે બિંદુઓ મળે એ તમારું વિધેય સતત કહેવાશે નહીં. ચલો, એવો ને એવો ત્રીજો દાખલો લખો. અરે નવો દાખલો લખો, 7મો. fx બરાબર માનાકમાં x + 3
एक्स लेस और इक्वल टू -3 -2x -3 લેસ દેન x લેસ દેન 3 અને 6x plus 2 x greater or equal to 3. જો મિત્રો તો હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો અહીંયા બરાબરની નિશાની કેટલી જગ્યાએ બે જગ્યાએ એટલે આ દાખલો એક x બરાબર -3 માટે ગણાય અને 2 x બરાબર 3 માટે ગણાય તો જેટલી બરાબરની નિશાની હોય એ ધ્યાનથી જોવાની મિત્રો તો અહીંયા બંને નિશાની છે જો x બરાબર -3 માટે 2 છે અને x બરાબર 3 માટે 2 છે એટલે બે વખત દાખલો ગણવો પડે તો ગણી કાઢીએ જો -3 માટે લખું પછી +3 માટે લખું તો હવે મિત્રો -3 માટે લખો તો પહેલા વિધેયનું શું શોધવાનું મૂલ્ય તો બરાબરની નિશાની -3 આગળ કયો છે આ રી જુઓ તો વિધેય લખો fx બરાબર માનાક x +3 તો f -3 +3 તો માનાકનો માઇનસ પ્લસ પરિણામ નંબર 1 હવે આપણી લિમિટ -3 અને ડાબી બાજુથી લક્ષ અને -3 અને જમણી બાજુથી લક્ષ હવે મિત્રો મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે હવે તમારી લિમિટ લખી દેવાની તો x અને -3 x અને -3 તો પ્લસમાં x મોટા અને માઇનસમાં x નાના તો પ્લસમાં x મોટા માઇનસમાં x નાના એટલે અસમતા લખાય અને અસમતા લખાય તો હવે વિધેય લખાય તો x લેસ દેન -3 હોય એવું વિધેય તો x લેસ દેન -3 હોય એવું વિધેય કયું માનાકમાં x +3 x ગ્રેટર દેન 3 તો અહીંયા જો મિત્રો x ગ્રેટર દેન -3 તો આને ઊંધું લખો તો -3 લેસ દેન x થાય તો આ રહ્યું જુઓ -3 લેસ દેન x અથવા x ગ્રેટર દેન -3 તો fx બરાબર શું લખાય -2x ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો આમાં ભૂલ થશે તો તમે દાખલો ગૂંચવી નાખશો માઇનસમાં ચલ નાના પ્લસમાં ચલ મોટા અને નાના મોટા માટે જે વિધેય લખાતું હોય એ લખી નાખો અને હવે મિત્રો લિમિટ મૂકો તો -2 -3 6 અહીંયા આપણે લિમિટ મૂકીએ મિત્રો તો પહેલા માનાકને તો દૂર કરવા પડશે તો માનાકને દૂર કરવાનો નિયમ શું
માઇનસ હોય તો માનાક માઇનસ, પ્લસ હોય તો પ્લસ. તો અહીંયા જ નિશાની કઈ? માઇનસ. એટલે માનાકનું મૂલ્ય શું? માઇનસ. અને હવે એક્સની કિંમત મૂકો મિત્રો. તો -3 +3 એટલે 6. એક્સ બરાબર -3. તો ઇક્વલ ટુ વાળી નિશાની, એના ઉપરથી મૂલ્ય, ડાબી બાજુ જમણી બાજુથી લક્ષ, ત્રણે ત્રણ કેવા? તો કે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણે ત્રણ સરખા છે. તો એફ એ એક્સ બરાબર -3 આગળ શું થઈ ગયા મિત્રો? સતત. એટલે અહીંયા સતત છે, એનો મતલબ અસતત છે નહીં. પણ હજુ આપણે બીજો ભાગ ગણવાનો થયો. આ તમે એક્સ બરાબર -3 માટે ચર્ચા કરી, હવે એક્સ બરાબર 3 માટે ચર્ચા કરો. વાત તો એકની એક જ થાય મિત્રો. પણ તમારા સાદુરૂપમાં કોઈ જગ્યાએ ભૂલ ના થવી જોઈએ. લખાણ તમારું એક્યુરેટ હોવું જોઈએ કે અસમતાવાળા વિકલ્પ હોય એટલે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને મૂલ્યવાળો પ્રશ્ન આવે તો આગળ વધુ જુઓ. હવે મિત્રો બીજા ભાગમાં એક્સ બરાબર કેટલા લઉં? 3. જોજો મિત્રો, ઉતાવળ નથી કરજો, ધીરે ધીરે લખતો જઈશું. ફરી એકવાર આખો દાખલો કમ્પ્લીટ ધ્યાનથી જોઈ લો મિત્રો. તમે કમ્પ્લીટ આખો દાખલો ધ્યાનથી જોશો એટલે મિત્રો કોઈ પ્રશ્ન હશે ને તો એ ક્લિયર થઈ જશે. જોતા રહેજો મિત્રો. તો હવે આપણે કોના માટે ચર્ચા કરવી છે? એક્સ ઇક્વલ ટુ 3. તો એક્સ ઇક્વલ ટુ 3 હોય એવું વિધેય નક્કી કરો. તો એક્સ ઇક્વલ ટુ 3 અહીંયા આવે કે ના આવે? તો એફ બરાબર શું લખાય? 6x + 2. કિંમત મૂકો 3. તો જવાબ આવ્યો 20. પરિણામ નંબર 1. હવે મિત્રો અસમતા છે એટલે x બરાબર 3 ની ડાબી બાજુ અને x બરાબર 3 ની જમણી બાજુથી લક્ષ શોધવું પડે. હવે મિત્રો માઇનસ હોય તો એક્સ નાના, પ્લસ હોય એક્સ મોટા. હવે એક્સ ગ્રેટર દેન 3 હોય તો એફ ની કિંમત શું લખાય? 6x + 2. છેદ 0 છે ના, તો કિંમત મૂકો. હવે એક્સ કેવા? <3, તો એક્સ <3 તો એફ ની કિંમત આવશે -2x. તો મૂકો કિંમત મિત્રો. -2 × 3 તો -6. હવે મિત્રો ત્રણે ત્રણ પરિણામ સરખા છે. તો ત્રણે ત્રણ પરિણામ સરખા છે ના હોય તો સરખાવવાની જરૂર નથી. ડાયરેક્ટ લખો કે એફ એ એક્સ બરાબર
3 આગળ અસતત છે એટલે અહીંયા જુઓ અહીંયા 20 સરખા છે પણ -6 એ મૂલ્ય સરખું છે નહીં એટલે 3 મૂલ્યો સરખા હોય તો સરખાઓ 3 મૂલ્યો સરખા ના હોય તો અસતત છે એમ લખી દો તો આપણો જવાબ આવી ગયો કે f એ જે બિંદુએ અસતત હોય તો કયા બિંદુએ સતત છે x બરાબર 3 બિંદુએ -3 બિંદુએ આપણું વિધેય અસતત નથી એટલે અહીંયા બે વખત ચેક કરવું પડે 3 માટે ચેક કરવું પડે અને -3 માટે ચેક કરવું પડે 8મો દાખલો તો હવે જો મિત્રો એક વિધેય આગળ વધીએ તો હવે અહીંયા માનાક વિધેય છે તો fx બરાબર માનાક x/x અને 0 હવે ખૂબ ધ્યાનથી જોજો મિત્રો x નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ x ધન પણ હોઈ શકે x ઋણ પણ હોઈ શકે હવે x ધન હોય તો x ગ્રેટર ધેન 0 x ઋણ હોય તો x લેસ ધેન 0 હવે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે x ધન હોય તો માન ધન થાય x ઋણ હોય તો માન ઋણ થાય માનાક વિધેય હવે તમારું વિધેય કયું તો માન અપોન x તો +1 થાય અને માન x/x તો -1 થાય એટલે માનાક ગયો એનો મતલબ આપણું વિધેય શું થયું +1 તો x ધન -1 તો ઋણ 0 તો 0 એટલે મેં તમને ગઈકાલે જે અગાઉના લેક્ચરમાં મેં ચર્ચા કરી કે માનાક x/x x નોટ ઇક્વલ ટુ 0 અને 0 x બરાબર 0 એ બીજું કોઈ નહીં પણ ચિહ્ન વિધેય ચિહ્ન વિધેયને બે રીતે લખાય એટલે આપણે માનાક કાઢીને તમે લખાણ લખો એટલે ચિહ્ન વિધેય આવી ગયું હવે ચિહ્ન વિધેય આવ્યું તો હવે મિત્રો આપણે આગળ સાતત્યની વાત કરીએ ધીરે ધીરે સમજત તમને અહીંયા પરીક્ષામાં પરીક્ષક ગુજવવા માટે આવું એ પૂછે કે ચિહ્ન વિધેય ખાલી આટલું જ બોલ લખે આની જગ્યાએ શું લખે આ ના આપે મિત્રો અને ખાલી શબ્દોમાં એમ કે ચિહ્ન વિધેય જે બિંદુઓએ અસતત હોય તે બિંદુઓ શોધો તો તમને આ ચિહ્ન વિધેયની વ્યાખ્યા આવડવી જોઈએ આ યાદ રાખવાની મિત્રો આપેલું એ હોય ના પણ આપેલું હોય તો હવે આગળ વધીએ મિત્રો સોરી અહીંયા બરાબર છે હવે મિત્રો તમે પહેલો પ્રશ્ન પૂછો કે બરાબરની નિશાની કયો છે આ રે મિત્રો તો બરાબરની નિશાની વાળું વિધેય લો
તો fx બરાબર 0. હવે x ની કિંમત શું લો? 0. તો 0 માટે પણ મૂલ્ય કેટલું આવ્યું? 0. હવે x નું મૂલ્ય 0. તો હવે મિત્રો ચિહ્ન વિધેય હોવાથી ડાબી અને જમણી બાજુથી લક્ષ આવે. હવે આપણે આ સમજવા માટે છે કે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, તો માઇનસમાં x નાના અને મિત્રો x લેસ દેન 0 હોય, x લેસ દેન 0 હોય તો fx ની કિંમત આવે -1 એટલે -1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો મિત્રો પ્લસમાં x મોટા, તો fx ની કિંમત આવી +1. લિમિટ મૂકો એટલે આનું મૂલ્ય આવી ગયું +1. તો અહીં પરિણામ 1, 2 અને 3 પરથી f એ x બરાબર 0 આગળ અસતત થઈ જાય મિત્રો. કેમ? કારણ કે આ બે મૂલ્યો સરખા છે ના, એટલે સરખા ના હોય એનો મતલબ વિધેય શું થઈ ગયું? અસતત. ખૂબ અગત્યના દાખલા, જો ચૂકી જાઓ તો ભૂલ કરે એવાય દાખલા. તો મિત્રો આ બે દાખલામાં જનરલી થોડું તમે ધ્યાનથી જુઓ તો એક જેવા લાગે છે. કોઈ કે સાહેબ ઊંધું છે, મિત્રો ઊંધું સીધું એને ધ્યાનમાં નહીં લેવાનું. માનાક છે કે નહીં, તો પહેલા માનાકને હટાવવો પડે, તો માનાકને તમે આ રીતે હટાવી દો. અહીંયા માનાક છે પણ મિત્રો માનાકને હટાવવાની જરૂર ખરી? તો ના મિત્રો, અહીંયા ચેક કરવું પડે કે અહીંયા શું કીધું? x 0 નથી. x 0 નથી તો બે ભાગ પડે. x ધન પણ હોઈ શકે, x ઋણ પણ હોઈ શકે, એટલે બે ભાગ પડ્યા. પણ અહીંયા જરૂર નથી. જુઓ મિત્રો, કેમ? કારણ કે અહીંયા શું કહી દીધું છે? x ઋણ જ છે અને ઋણ છે, તો x ઋણ હોય તો માનાક x બરાબર શું થશે? -x. x ઋણ હોય તો ઋણનો માનાક ઋણ, ધન હોય તો ધનનો માનાક ધન. પણ અહીંયા 0 છે એટલે 0 માટે આપણે કશું કહી શકીએ નહીં. એટલે કે 0 નથી એનો મતલબ ધને હોય ઋણે હોય. તો ધન હોય તો માનાક ધન થાય, ઋણ હોય તો માનાક ઋણ થાય. તો પછી આપણે કહી શકીએ કે માનાકને તમે પહેલા દૂર કરો એટલે ધન હોય તો +x એટલે 1 થાય, ઋણ હોય તો -x એટલે માઇનસ થાય, એમ ભાગ પડે. પણ અહીંયા તો તમને રકમ જ કહી દીધું છે કે x ઋણ જ છે એટલે ધન વાળો વિકલ્પ અહીંયા આવશે નહીં. તો આપણે દાખલો ગણી કાઢીએ. જો એટલે આ બે દાખલા અલગ છે એમ કહેવાનો મતલબ. આ જે ગણ્યો એ ચિહ્ન વિધેયનો છે, આ ચિહ્ન વિધેય ના થાય મિત્રો. નિયમ તોડવાનો નહીં. કયો નિયમ કહો? કે સૌ પ્રથમ બરાબરની નિશાની વાળું વિધેય લો. તો મિત્રો બરાબરની નિશાની આ રહી.
fx ઇક્વલ ટુ -1. હવે બરાબરની નિશાની વાળું વિધેય લીધું તો હવે x ની કિંમત શું લો? 0. તો -1 આ મળી ગયું મિત્રો વિધેયનું લક્ષ્ય. હવે દાખલાની રકમમાં શું છે? અસમતાવાળા વિકલ્પ. એટલે મિત્રો દાખલાની અંદર અસમતાવાળા વિકલ્પ હોય તો તમારે ડાબી બાજુથી અને જમણી બાજુથી લગ શોધવું પડે. હવે મિત્રો ડાબી બાજુ હોય તો ચલ નાનો થાય અને ચલ નાનો હોય તો વિધેય કયું? ચલ નાનો હોય તો વિધેયનું મૂલ્ય x અપોન -x. હવે મિત્રો આ લિમિટ ના મુકાય કારણ કે છેદ 0 થઈ જાય છે અને છેદ 0 થાય તો મિત્રો લિમિટ હાલ મૂકી શકાય નહીં. તો શું થાય જુઓ, x અને મિત્રો માઇનસ થયું કે ના થયું? તો x લેસ દેન 0 છે અને x લેસ દેન 0 હોય તો માનાકની કિંમત ઋણ છે. તો ઋણ હોય તો ઋણનો માનાક ઋણ, ધન હોય તો ધનનો માનાક ધન. એટલે x ગયા એટલે વધ્યું -1 પરિણામ નંબર 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx. તો હવે જોજો મિત્રો, x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો પ્લસમાં x મોટા અને x ગ્રેટર દેન 0 હોય, x ગ્રેટર દેન 0 હોય તો fx ની કિંમત -1. પરિણામ 3. પરિણામ 1, 2 અને 3. તો ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય. ડાબી બાજુથી -1, જમણી બાજુથી -1, વિધેયનું મૂલ્ય પણ -1. એટલે 3 સરખા છે. એટલે f એ x બરાબર 0 આગળ સતત છે. તમે લખો, આપણે બુક પાછળનો જવાબ જોઈ લઈએ એકવાર, એટલે એમાં પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જાય. 9મો. તો હવે જુઓ મિત્રો, ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, કે કોઈ કે આ 0 ની વાત થઈ તો મિત્રો ના, અહીંયા આખી સંખ્યા રેખા થઈ. તમે ખૂબ ધ્યાનથી જુઓ મિત્રો કે આ x બરાબર 0, આ ગ્રેટર દેન 0, આ લેસ દેન 0. એટલે આખા ગણ કઈ થઈ? r ગણ ઉપર. એટલે આ તો 0 આગળ તો તમે r ગણના શું કર્યા છે? ટુકડા કર્યા છે. એટલે ખૂબ ધ્યાનથી જુઓ કે 0 આગળ, x બરાબર 0 આગળ તમે સાતત્ય ચકાસ્યું તો એ વિધેય કેવું થઈ ગયું? સતત. તો સતત વિધેય છે તો અસતત થાય એવું તમને કોઈ પણ બિંદુ મળે ખરું? ના. તો આપણે જવાબ લખો કે માટે f એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી. કારણ કે આપણું વિધેય સતત છે એટલે અસતત થવાનું નથી. એટલે તમને કોઈ પણ બિંદુ તમને મળવાનું નથી.
કારણ કે અસતત હોય તો બિંદુ મળે, પણ અહીંયા તમારું વિધેય સતત છે એટલે અહીંયા કોઈ પણ બિંદુ આગળ વિધેય અસતત નથી, એટલે કે સતત છે, અને સતત હોય તો અસતત તમને મળી શકે નહીં. એટલે આપણે એમ લખી શકીએ કે એફ એ અસતત હોય તેવું કોઈ પણ બિંદુ ન મળે, અથવા એક પણ બિંદુ ના મળે. જે જવાબ લખો એ ચાલે, અથવા આમ આવું લખો તો આવું લખીએ. માટે એફ એ અસતત હોય તેવું એક પણ બિંદુ ન મળે. બરોબર, એટલે ખૂબ ધ્યાનથી મિત્રો સમજીને લખજો. અથવા કોઈ પણ બિંદુ આગળ સતત નથી, બરોબર, અરે અસતત નથી એમ. એટલે ખૂબ લખવામાં ધ્યાન રાખો મિત્રો. લખવામાં જો ભૂલ કરશો ને તો જવાબમાં ભૂલ આવશો. એફ એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી એમ લખશો તોય ચાલશે, અથવા એફ એ અસતત હોય તેવું કોઈ પણ બિંદુ ન મળે, એક પણ બિંદુ ના મળે, જે શબ્દ લખશો એ ચાલશે. તો કોઈ પ્રશ્ન ના થવો જોઈએ. હવે મિત્રો 3 દાખલા, ત્રણે ત્રણ એક જ ટાઈપના છે એટલે એક ગણાવો મિત્રો. જો કોઈ દાખલામાં તકલીફ નથી મિત્રો. 10, 11 અને 12, સોરી 13, ચારે ચાર એક અને માત્ર એક જ રીત મિત્રો, કોઈ ફરક નથી. એટલે કોઈ પણ એક ગણો, બાકીના તમે જાતે ગણજો મિત્રો. એક જ ટાઈપના દાખલા છે. fx બરાબર x પ્લસ 1, x greater or equal to 1, x square plus 1 નું સાતત્ય ચકાસો. મિત્રો જો 10મો ગણાવું છું એટલે આ ત્રણે ત્રણ દાખલા હોમવર્કમાં ખૂબ સરળ દાખલા છે, એક જ જેવા દાખલા છે, અને ત્રણે ત્રણ દાખલા આ સેમ મેથડના છે એટલે કોઈ ફરક નહીં પડે. તો હવે જુઓ મિત્રો, આપણો નિયમ કે બરાબરની નિશાનીવાળું વિધેય લો. તો બરાબરની નિશાની અહીંયા છે એટલે વિધેય લો. fx બરાબર x પ્લસ 1, બરાબરની નિશાનીવાળું વિધેય લો અને બરાબરની નિશાનીવાળું મૂલ્ય લો. તો મિત્રો અહીંયા મૂલ્ય કયું લઈશું? x ઇક્વલ ટુ 1. તો 1 પ્લસ 1, હવે આપણું મૂલ્ય 1. અને મિત્રો દાખલાની રકમમાં અસમતા આપેલી છે, અને દાખલાની રકમમાં અસમતા આપેલી હોય તો ડાબી અને જમણી બાજુથી લગ શોધવું પડે. દાખલાની અંદર અસમતા આપેલી હોય તો ડાબી જમણી બાજુથી લક્ષ. તો આ મિત્રો વારંવાર કહું છું સમજવા માટે કે માઇનસ હોય તો એક્સ નાના, અને મિત્રો એક્સ નાના હોય તો એફએક્સની કિંમત શું આવે? એક્સ સ્ક્વેર પ્લસ 1.
અને એકથી વધારે પદ હોય એટલે કૌંસ ફરજિયાત. હવે છેદ નથી તો લિમિટ મૂકી દો. x ની કિંમત 1 મૂકો તો 1 નો સ્ક્વેર પ્લસ 1 એટલે ફરી 2 આયા. હવે મિત્રો પ્લસ, તો પ્લસની અંદર ax મોટા અને ax મોટા હોય તો fx ની કિંમત આવશે ax પ્લસ 1. છેદ નથી એટલે લિમિટ મૂકી દો. 1 પ્લસ 1 એટલે 2. તો અહીં પરિણામ 1, 2 અને 3. તો ડાબી બાજુથી લક્ષ જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણે ત્રણ કેવા થઈ ગયા? સરખા. તો માટે f એ x ઇક્વલ ટુ 1 આગળ કેવું વિધેય થશે? સતત છે. તો f એ x બરાબર 1 આગળ સતત છે. તો એ જ પ્રમાણે તમે 11, 12 અને 13 આ ત્રણ દાખલા તમે ગણી શકો. હવે મિત્રો તમને ઉદાહરણ નંબર પણ કહી દઉં, અથવા ઉદાહરણ પછી આપણે હોમવર્કમાં આપીશું. આ ત્રણ દાખલા તમે બરાબર સમજી અને ગણી કાઢજો. તો હોમવર્કની અંદર 11, 12 અને 13 ત્રણ નંબરના દાખલા. તો ફરી એકવાર જુઓ મિત્રો કે કોઈ પણ દાખલો હોય પહેલા બરાબરની નિશાનીવાળું વિધેય લો અને બરાબરની નિશાનીવાળા વિધેય ઉપરથી વિધેયનું મૂલ્ય શોધી કાઢો. એક જ વિધેય હોય તો જે વિધેય આપેલું હોય એ વિધેયનું પહેલા તમે મૂલ્ય શોધી કાઢો. મૂલ્ય પૂરું. પછી જો દાખલાની રકમમાં માનાંક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન વિધેય કે અસમતાવાળા વિકલ્પ હોય તો ડાબી અને જમણી બાજુથી લક્ષ લેવાનું અને આ ચાર વિધેય સિવાય કોઈ પણ વિધેય હોય માત્ર લક્ષ લેવાનું, ડાબી જમણી બાજુ નહીં. હવે મિત્રો ડાબી જમણી બાજુમાં આ યાદ રાખવાનું કે માઇનસ હોય તો ચલ નાનો, પ્લસ હોય તો ચલ મોટો. એટલે ચલ નાનો ચલ મોટો એના આધારે તમારું fx નું મૂલ્ય નક્કી થાય. એટલે તમે ડાબી જમણી બાજુથી લક્ષ શોધો. ત્રણે ત્રણ સરખા થાય તો વિધેય સતત, અને ત્રણે ત્રણ સરખા ના થાય તો વિધેય અસતત થાય. હવે મિત્રો તમને એમ પૂછે કે આપણું વિધેય એ કયા બિંદુ આગળ અસતત છે એવું પૂછે, તો તમારે જો અસતત હોય તો જવાબ આવી જશે. પણ જો તમારો જવાબ આવો આવે કે f એ સતત છે તો અહીંયા વિધેય અસતત થાય નહીં. તો તમારે જવાબ લખવાનો કે f એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી. અથવા આવું લખવાનું કે f એ અસતત થાય તેવું એક પણ બિંદુ મળે નહીં. તો આટલું તૈયાર કરી નાખજો મિત્રો.